નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં। સિંગવડના છાપરવડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કાર્યક્રમ યોજાયો। સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ઓછા લોકોને તે પણ નારાજ જોવા મળ્યા હતા। સિંગવડ તાલુકાના છાપરવડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વાલાગોટા સીટના જિલ્લા પંચાયત સભ્ય નારસિંહભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બી વહોનિયા, ઉપપ્રમુખ શ્રુતિબેન આર ડામોર, તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, છાપરવડ ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ, તલાટી કમ મંત્રી ગુલાબભાઈ, નાયબ તાલુકા વિકાસ અધિકારી નયનાબેન તેમજ ચંપાબેન સહિત ગ્રામજનો, આગેવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત સભ્ય નારસિંહભાઈ પરમાર દ્વારા આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન આવાસ યોજના ગ્રામીણ સમજ આપવામાં આવી હતી અને તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વી વહોનિયા દ્વારા આયુષ્યમાન કાર્ડ, રાશન કાર્ડ લાભાર્થીઓને તેમને મળેલા લાભો અંતર્ગત સમજ આપવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આવે તેમ પોતાની ભાગીદારી નોંધવાનો સંકલ્પ પણ લીધો હતો, પરંતુ લોકોમાં નિરાશા જોવા મળી હતી। આ કાર્યક્રમમાં સંખ્યા થોડી ઓછી જોવા મળી હતી। રિપોર્ટર ઇમ્તિયાઝ ઘાંચી। સમૃદ્ધબેન, પૂર્વ સરપંચ શ્રી પીએમ પટેલ સાહેબ, પૂર્વ ડેપ્યુટી સરપંચ ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ, કાલિયાકોટના સરપંચ શ્રી મોહનભાઈ અને અહીંયા આપણા વિસ્તરણ અધિકારી નયનાબેન, ચંપાબેન, છાપડ પંચાયતના તલાટી મંત્રી ગુલાબભાઈ અને તાલુકા પંચાયતના અલગ અલગ વિભાગમાંથી પધારેલ તમામ ટીમને હું આ છાપડ ગામ વતી અને તાલુકા પ્રમુખ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સંકલ્પ વિકસિત ભારત નો જે હેતુ છે કે એમાં ઘણી બધી યોજનાઓ છે, લગભગ 17 યોજનાઓ કરતા પણ વધારે યોજનાઓ છે અને એમાં પણ ભારત અને ગુજરાતની અંદર આપણા જે ટ્રાઇબલ જિલ્લાઓ છે એની અંદર આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે આપણને વધની ભેટ આપવામાં આવી છે। આપણને બધાને ખબર છે કે અત્યારે ટેકનોલોજી યુગનો જમાનો આવી ગયો છે। સાહેબે તો યોજનાઓ કાઢી છે, પણ એનો લાભ લેવાનો જે જવાબદારી છે એ આપણી છે। આપણે ઓનલાઈન કરવા જઈએ નહીં, આપણે કોઈને પૂછીએ નહીં, એના માટેના પૂરતા આપણી પાસે ડોક્યુમેન્ટ હોય નહીં અને પછી એની તારીખ જતી રહે અને બીજા ફલાણા વ્યક્તિને લાભ મળે ને ત્યારે આપણે કહીએ કે ફલાણા વ્યક્તિને લાભ મળે, મને કામ ના મળે, પણ આપણામાં પણ ખામી હોય છે। એટલે આપણે ખાસ તો આ જ જવાબદારી આપણે નિભાવવાની છે અને સાહેબનો પણ આશય આ છે કે આપણી જે પણ યોજનાઓ છે અને મોદી સાહેબે જે પણ યોજનાઓ છે એનો પૂરેપૂરો લાભ ગામના છેવાડાના જન સુધી પહોંચે એ માટેનો આ એક સંકલ્પ વિકસિત ભારત યાત્રા કાઢી અને લોકોને જાણકારી મળી રહે એ માટેનો એમનો આશય છે। તો યોજનાઓ તો ઘણી બધી સાહેબે વાત કરી, પણ થોડી ઘણી નાની નાની યોજનાઓની વાત કરીશ તમને। તો અત્યારે જોઈએ તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, અંત્યોદય કુટુંબોને પણ અનાજ વિતરણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, અગ્ર ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ 5 કિલોગ્રામ અનાજનું સફળતાપૂર્વક વિનામૂલ્ય વિતરણ, માય રેશન મોબાઈલ એપ્લિકેશન અત્યારે તૈયાર કરવામાં આવી છે, એ પણ જો આપણે ડાઉનલોડ કરી લઈએ તો એના દ્વારા પણ આપણે ઘરે બેઠા બેઠા પણ આપણે કદાચ રેશન કાર્ડની દુકાન પર આપણે અંગૂઠો પણ મૂકવા જવું પડે નહીં। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।